નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારા વાલા ખેડૂત મિત્રો અને મારા વાલા પશુપાલક મિત્રો. મિત્રો, હું છું મુકેશ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક. અને દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ દિવેલા પાકની. હવે આપણે લગભગ કપાસ પાક અને મગફળી પાકનું લગભગ જનરલી વાવેતર બધે થઈ ગયું છે. મગફળીના અને કપાસ પાકના મેં વિડીયો મારા ચેનલની અંદર મૂકેલા છે. અને જો તમે કદાચ ના જોયા હોય તો જરૂરથી જ વિડીયો પણ તમે જોઈ લેજો, જેમાંથી તમને કંઈક સારી માહિતી, કામ લાગે એવી માહિતી પણ એમાંથી મળી રહેશે. અને મિત્રો, ચેનલ ઉપર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને માહિતી શક્ય હોય એટલે આપણા બીજા પણ જે પણ ખેડૂત મિત્રો છે એમના સુધી સાચી માહિતી પહોંચે એનો પ્રયત્ન કરજો. કેમ કે તમે માહિતી લાવો તો છો જ, પણ આપણા જે પણ એગ્રીકલ્ચરના જે ડિસ્ટ્રીબ્યુટરો છે, આપણા જે ડીલરો છે, એમની જોડેથી તમે માહિતી લાવો છો. પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જો તમે ખેતી કરો તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો છો. એમની જોડે પણ માહિતીનું ભાથું તો છે જ, પણ ઘણા બધા ટેકનિકલ એવા છે કે ક્યાં વપરાય, ક્યાં ના વપરાય, કેટલા પ્રમાણમાં વપરાય, ઘણી બધી વસ્તુઓ તમારા જે ઉત્પાદન છે એના પર અસર કરતી હોય છે મિત્રો. તો ચોક્કસથી તમારી જોડે પણ આવું કોઈ પણ મટીરિયલ હોવું જોઈએ કે જેથી આપણે જાતે પણ એનો અભ્યાસ કરી શકીએ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે દિવેલા પાકની. લગભગ દિવેલા પાક ઘણા બધા વિસ્તારોમાં હજી વાવવાના બાકી છે, ઘણા બધા ખેડૂતોએ વાવી પણ દીધા છે. પણ દિવેલા પાક જનરલી એવું કહેવામાં આવે છે કે દિવેલા પાકનું જો તમારે સારું ઉત્પાદન લેવું હોય તો ઓગસ્ટ મહિનામાં આ જે પાક છે એ જનરલી વવાતો હોય છે. અને જે પણ આપણા ચોમાસું પાકો હોય છે એમાં ઘણા લોકો આંતરપાક તરીકે પણ એનો ઉપયોગ કરતા હોય છે. કે જેવી રીતે કે મગફળીની અંદર ઘણા લોકો આંતરપાક તરીકે દિવેલાને વાવે છે. તો દિવેલા જો તમારે આંતરપાક તરીકે વાવવા હોય મગફળીની અંદર, તો મગફળીની અંદર 3:1 રેશિયો છે, એટલે કે 3 લાઈન મગફળીની રાખવાની અને એક લાઈન દિવેલાની રાખવાની. એ રીતે બીટી કપાસની અંદર પણ ઘણા બધા લોકો વાવતા હોય છે. તો એ રીતે દિવેલા એક ઓગસ્ટ મહિનાનો આપણો મુખ્ય વાવેતર લાયક એક પાક છે. એટલે જે ખેડૂત મિત્રોને વાવવાના છે એ ખાસ ચોક્કસથી વિડીયો જોજો, અને જે વાવી દીધા છે એમના માટે પણ આ જરૂરી જ છે. હવે વાવતા પહેલાં કોઈ પણ બિયારણને તમારે શક્ય હોય તો બિયારણનો પટ આપવો જોઈએ. કારણ કે બિયારણનો પટ આપેલો છે કે નથી આપેલો આપણને ખ્યાલ નથી હોતો. પણ જો તમે બિયારણનો પટ આપો તો બિયારણનો જો પટ આપવો હોય તો તમારે 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ તમારે થાયરમ લેવાનું છે, અથવા તમે 1 ગ્રામ કાર્બેન્ડિઝિમ તમે લઈ અને એનો પટ આપીને તમે વાવેતર કરી શકો છો. હવે દિવેલો પાક એવો છે કે જેની અંદર સુકારો એક મહત્વનો રોગ છે. ઘણા બધા વિસ્તારોની અંદર સુકારો આવવાના પ્રશ્નો થતા હોય છે. એક ફૂલેચીઓ કરીને આપણે કહીએ છીએ, એ પણ રોગ થતો હોય છે. પણ સુકારો જો તમારા વિસ્તારમાં આવતો હોય તો બીજને તમારે 5 ગ્રામ ટ્રાઇકોડર્મા વિરીડી પાવડર લેવાનો છે, અને 5 ગ્રામ ટ્રાઇકોડર્મા વિરીડી પાવડરને 20 મિલી પાણીની અંદર મિક્સ કરી અને 1 કિલો બીજ દીઠ એને પટ આપ્યા પછી તમારે જો વાવેતર કરો તો જે સુકારો આવવાનો જે પ્રશ્ન છે મિત્રો, એ આપણે મહદઅંશે ટાળી શકીએ છીએ. હવે વાવણીનો અંતર શું હોઈ શકે અને વાવણીનો દર શું હોઈ શકે? ઘણા બધા મિત્રો આપણે વાવણી કરે છે, પણ એ જનરલી કેવી કરતા હોય છે, તો લાઈન વચ્ચે આમ 2 લાઈન વચ્ચે જગ્યા રાખે છે, પણ 2 છોડ વચ્ચે જગ્યા રાખતા નથી. એના કારણે જે ફૂલેચીયો રોગ આવવાની જે શક્યતા છે એના કારણે વધી જતી હોય. કારણ કે એની અંદર ગરમીનું પ્રમાણ વધે, અને અંદર ગરમીનું પ્રમાણ વધશે એટલે તમારે નર ફૂલ જે છે એ વધી જતા હોય છે. એટલે તમે જે ગાળો રાખો છો એ યોગ્ય ગાળો તમે રાખો. હવે કેટલો ગાળો રાખવો એ તો તમે તમારી જમીન જો ફળદ્રુપ હોય, સારી હોય, એટલે ફળદ્રુપતા જે હોય છે એ પ્રમાણે એનો જુદો જુદો એનો આધાર હોય છે વાવેતરનું. તમે જનરલી આમ 2 રો વચ્ચે એટલે કે 2 લાઈન વચ્ચે તમે 90 થી 120 સેન્ટીમીટર તમે અંતર રાખી શકો છો, અને 2 છોડ વચ્ચે તમારે 60 થી 75 સેન્ટીમીટરનું મિત્રો અંતર રાખવાનું છે જો તમારે સારું ઉત્પાદન લેવું હોય તો. હવે હેક્ટરે બિયારણ કેટલું જાય? તો 4 થી 5 કિલો બિયારણ આપણે હેક્ટરે મૂકવાનું હોય છે. આપણે ઘણા બધા ખેડૂત મિત્રો એરંડા માની લો કે પહેર્યા હોય એમ નાખી દેતા હોય છે. તો 4 થી 5 કિલો જ સીડ તમારે વાવવાનું છે, અને એક ખામણામાં શક્ય હોય ત્યાં સુધી એક જ સીડ મૂકો. અને જે પણ એરંડો છે ઉગી ગયા પછી 2-3 દિવસ પછી કે 4-5 દિવસ પછી જે પણ ખાલા પડ્યા છે એને તાત્કાલિક તમે એને પૂરી દો. એટલે 4 થી 5 કિલો પ્રતિ હેક્ટર બીજ તમારી જરૂર પડતી હોય છે. હવે મિત્રો, ખાસ વસ્તુ જે આપણા ખેડૂતોને સતાવે છે એ વસ્તુ છે ખાતર. હવે ખાતર એક એવી વસ્તુ છે, મેં ઘણા બધા વિડીયો, મને ઘણા બધા ખેડૂતોએ કોમેન્ટ કરી છે કે સાહેબ તમે ખાતર ઘણું બધું કહો છો, માપબારું કહો છો. પણ એ મિત્રો, આપણી જે જમીન છે એની જે અત્યારે કરંટ કન્ડિશન છે એના પર એ સંશોધન થયા પછીના જે ખાતર છે, કેમ આપણને ઉત્પાદન ઓછું મળે છે, એનું રીઝન એ જ છે
કે જમીન આપણી તાકાતવાર રહી નથી. એટલે તમારે ખાતર જે છે એ ખાતર તમે યોગ્ય આપો. આપણે જનરલી એવું થઈ ગયું છે કે વીઘે 1 ગુણ 1 બોરી કાં તો 2 બોરી તમે ખાતર જનરલી નાખી દેતા હોય છો. પણ શક્ય હોય તો જમીનનું પહેલું પૃથ્થકરણ કરાવો અને જમીનનું પૃથ્થકરણ કરાયા પછી તમે ખાતર નાખો તો જ યોગ્ય ખાતર તમારા ખેતરની અંદર જશે અને સારું ઉત્પાદન મળશે. હવે દિવેલા પાકની જો મિત્રો ખાતરની વાત કરીએ તો દિવેલા પાકની અંદર ખાતરમાં ખાસ આપણે જનરલી છાણિયું ખાતર નથી કરતા. પહેલાં પહેલો આપણો પ્રશ્ન એ છે કેમ ઉત્પાદન નથી આવતું. એનું કારણ કાં તો આપણે બીજા જે ખાતરો નાખીએ છીએ કે કામ નથી કરતા. એનું કારણ એ છે કે આપણા જમીનની અંદર છાણિયું ખાતર આવતું નથી. એટલે તમારે ખાતરની જે ભલામણ છે મિત્રો એ દિવેલાની અંદર 10 ટન છાણિયું ખાતર અથવા તો તમે 1 ટન દિવેલી ખોળ પ્રતિ હેક્ટરે તમારે શરૂઆતમાં નાખવાનો છે. એટલે આ તમે મિત્રો નાખશો તો જ બીજા ખાતર તમને અસર કરશે. હવે તમારે 10 ટન છાણિયું ખાતર અથવા તો 1 ટન તમે દિવેલી ખોળ તમે શરૂઆતમાં પ્રતિ હેક્ટરે તમે ભરો છો તો તમને સારું ઉત્પાદન મળશે. મિત્રો જો તમારા જમીનની અંદર સલ્ફરની ઉણપ હોય તો તમારે 125 કિલોગ્રામ જીપ્સમ કાં તો 20 કિલોગ્રામ તમે સલ્ફર પ્રતિ હેક્ટરે તમારી જમીનની અંદર નાખવાની વૈજ્ઞાનિક ભલામણ છે. તો આ એક શરૂઆતના બેઝમાં કરવાની જરૂરિયાત છે મિત્રો. એ મેં તમને શરૂઆતના પાયાના જે ખાતર છે મતલબ કે વાવણી પહેલાંના જે જમીન તૈયાર કરીએ છીએ ત્યારનું વાત છે. હવે તમારા જે દિવેલા પાક છે દિવેલા પાકની અંદર ખાતર વ્યવસ્થાની જો મિત્રો વાત કરીએ તો જનરલી તમે કોઈ પણ જગ્યાએથી મટીરિયલ લાવશો કોઈ પણ તો એની અંદર આપણું મોટું કન્ફ્યુઝન એ છે કે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ તમને લખેલું બતાવશે કે ભાઈ નાઇટ્રોજન આટલા કિલો અને ફોસ્ફરસ આટલા કિલો. એટલે આપણા ખેડૂત મિત્રોને એ ખબર નથી પડતી કે ભાઈ કેટલા કિલો યુરિયા કે કેટલા કિલો ડીએપી કે કેટલા કિલો મ્યુરેટ ઓફ પોટાશ લેવું જોઈએ એનો આપણને ખ્યાલ આવતો નથી. હવે દિવેલા પાકમાં જે ખાતરની વ્યવસ્થાપનની જે વાત છે એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો નાઇટ્રોજન 120 કિલોગ્રામની ભલામણ છે અને ફોસ્ફરસ 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની મિત્રો ભલામણ છે. તો હવે 120 કિલોગ્રામ નાઇટ્રોજન લેવું હોય તો શું કરી શકાય અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે નાખવું હોય તો આપણે શું નાખીશું એની હું તમને અલગથી માહિતી આપું છું. તો એવું કહેવામાં આવે છે કે મિત્રો 120 કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે છે અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે દિવેલા પાકની જરૂરિયાત પડતી હોય છે અને આખું જે એની લાઈફ ટાઈમ છે એની અંદર. તો તમારે યુરિયા જે ખાતર છે એ કેટલું જોઈશે તમારે બધા માટે 260 કિલોગ્રામ તમારે યુરિયા જોઈશે અને મ્યુરેટ ઓફ પોટાશ તમારે લાવવાનું છે મિત્રો 41 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તમે લાવી મૂકશો તમારા ઘરે તો એ આખી જે દિવેલાની સિઝન છે તમારું પૂરું કરી નાખશે. એટલે 260 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે યુરિયા અને 41 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તમારે આખા દિવેલાની સિઝન માટે પ્રતિ હેક્ટરે લાવીને ઘરે તમારે મૂકી દેવાનું છે. હવે મિત્રો ખાતર કેવી રીતે આપવાનું છે તો તમારે ખાતર જે છે એ એના જુદા જુદા ભાગ છે. એમાં તમે જ્યારે દિવેલા વાવો છો ત્યારે દિવેલા વાવતી વખતે તમારે 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ જે ફોસ્ફરસ છે એ આપવાનું છે. એટલે કે 86 કિલોગ્રામ તમારે યુરિયા અને 41 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તમારે વાવણી સમયે તમારે મિત્રો પાયામાં એને આપી દેવાનું છે. એટલે 86 કિલોગ્રામ યુરિયા અને 41 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ હેક્ટરે આપવાનું છે મિત્રો. એટલે વીઘે તમારે એને ભાગ્યા 4 કરીને તમે કરશો તો તમને વીઘે મળી જશે. એટલે તમારે 86 કિલોગ્રામ યુરિયા અને 41 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ હેક્ટરે તમારે પાયામાં આપવાનું છે. ત્યાર પછી 40 થી 50 દિવસનો તમારો દિવેલા પાક થાય છે ત્યારે તમારે માત્ર ને માત્ર યુરિયા ખાતર જ આપવાનું છે. એમાં બીજો જે 40 કિલોગ્રામ જે નાઇટ્રોજનનો સ્પ્લિટ હતો એ આપવાનું છે. એમાં 86 કિલોગ્રામ યુરિયા તમારે પ્રતિ હેક્ટર તમારે આપવાનું છે. હવે વીઘેની જો વાત કરીએ તો 1 થી 21 કિલોગ્રામ તમારે ત્યાં યુરિયા તમારે વીઘે 40 થી 50 દિવસે આપી દેવાનું છે. એનાથી આગળ હજી એક સ્પ્લિટ આપવાનું છે. એ આપવાનું છે તમારે 70 થી 80માં દિવસે. એટલે કે તમારો પાક 70 થી 80માં દિવસનો થાય છે ત્યારે ફરી 40 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે 86 કિલોગ્રામ યુરિયા તમારે આપવાનું છે મિત્રો. એટલે અહીં જે પણ ખાતર છે એ 120 કિલોગ્રામના 3 ભાગ છે અને જે ફોસ્ફરસ છે એ તમારે શરૂઆતમાં પાયામાં આપી દેવાનું છે. એટલે આ જે હતું એ મિત્રો ખાતરની વાત હતી. પણ આપણને જો સિમ્પલી યાદ ના રહે તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે તમારે કે શરૂઆતમાં તમે જ્યારે વાવો છો ત્યારે દિવેલા પાક ત્યારે તમારે હેક્ટરે 40 કિલોગ્રામ હેક્ટરે તમારે 86 કિલોગ્રામ યુરિયા અને 41 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવાનું છે. અને ત્યાર પછી તમારે 40 થી 50 દિવસે અને 70 થી 80માં દિવસે યુરિયા આપવાનું છે વીઘે
20થી 21 કિલો તમારે આપી દેવાનું છે. બસ આટલું મિત્રો આપણે યાદ રાખવાનું છે. ખાતરમાં બીજા કોઈ ખાતરની આમાં ખાસ જરૂરિયાત પડતી નથી. હવે એનાથી મિત્રો હજી આગળ વાત કરીએ તો એક નીંદણ સૌથી મોટો આપણો પ્રશ્ન બની ગયો છે. તો નીંદણ નિયંત્રણ શક્ય હોય ત્યાં સુધી મિત્રો શરૂઆતના જે પણ ટાઈમ છે એની અંદર હાથ નીંદણ કરો તો સારું. એવું કહેવામાં આવે છે કે જો તમે શરૂઆતમાં 30થી 40 દિવસની અંદર જો દિવેલા પાકની અંદર નીંદણ નથી કરતા તો 30% જેટલું આપણું ઉત્પાદન છે એ ઘટી જતું હોય છે. એટલે પાકને શક્ય હોય ત્યાં સુધી 60 દિવસ સુધી તમારે નીંદણ ફ્રી એને રાખવાનું છે. એટલે શક્ય હોય તો તમે હાથથી નીંદણ કરો. ઘણા બધા ખેડૂત મિત્રો એવું પૂછે કે હાથથી નીંદણ ના કરવું હોય તો શું કરી શકાય? તો તમે પેન્ડીમિથાલિન જે દવા છે એને 1.5 લીટર દવા 500 મિલી પાણીમાં, સાંભળજો મિત્રો, 1.5 લીટર તમારે પેન્ડીમિથાલિન દવા 500 લીટર પાણીની અંદર ભેળવી પ્રતિ હેક્ટરે એનો સ્પ્રે કરી દેવાનો છો. પ્રી ઇમરજન્સી એટલે તમે જેવા દિવેલા વાવો છો ને તાત્કાલિક, એટલે બીજું કચરું ઉગે એના પહેલાં, દિવેલા ઉગે એના પહેલાં. એમ ના ફાવે મિત્રો તો 1.5 લીટર પેન્ડામિથાલિન દવા તમે રેતીની અંદર મિક્સ કરીને પણ તમે જો ભેજ હોય તો ઊંઘી શકો છો. એ રીતે પણ તમે મિત્રો એને વાવી શકો છો. એટલે આ રીતે તમારે પાકની નીંદણ ફ્રી રાખવાનું છે. હવે વાત આવે છે કે કયું બિયારણ પસંદ કરવું. હવે મિત્રો જનરલી જે પણ બિયારણ બજારની અંદર મળે છે, આપણે 7 નંબર છે, 8 નંબર છે, ઘણી બધી વેરાયટીઓ ચાલતી હોય છે, પણ જનરલી 7 નંબર અને 8 નંબરનું જે રિઝલ્ટ છે મિત્રો સારું છે. એટલે શક્ય હોય તો તમે આપણું GCH7 અને GCH8 જે બિયારણ છે એનું વાવેતર કરો તો વધુ આપણે ફાયદો લઈ શકીએ છીએ. મિત્રો જે પણ ઉત્પાદન જે છે આપણું એ જનરલી આપણી જે વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે એ પ્રમાણે તમે કરશો તો સારામાં સારું તમને ઉત્પાદન મળશે. જે પ્રમાણે તમને ખાતર કહ્યું, જે પ્રમાણે તમને બિયારણનો દર કહ્યો, જે પ્રમાણે તમને એની જે અંતર રાખવાની જે વાત છે એ પ્રમાણે તમે જો અંતર રાખો તો સારામાં સારું ઉત્પાદન મળશે. મિત્રો હું આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે અને શક્ય હોય એટલા ખેડૂત મિત્રો સાથે આગળ શેર કરજો. હજુ આગળ વિડીયો હું આની અંદર બનાવતો રહીશ. એની અંદર કોઈ પણ રોગ છે, જીવાત છે, જે પણ છે એની તો ચોક્કસથી હજુ જો એરંડા વાવવાના બાકી હોય તો ચોક્કસથી માહિતીને બીજા ખેડૂતો સાથે શેર કરજો. મળીશું નવા વિડીયો સાથે નવા જ માહિતીમાં. ત્યાં સુધી જય સિયારામ, જય સદાશિવ.